એક સત્ય વાત છે, જીવનની યાદ રાખજો, જે રોડ ઉપર બાપ ઉઘાડા પગે હાલ્યો હોય ને એ જ રોડ ઉપર દીકરો ફોર વ્હીલ લઈને હાલી શકે. રામસિંગ ચાર્લિંગ આખું ફિલ્મ મેં જોયું ગુણુભાઈ, પણ એનું એક છેલ્લી એક જ લીટી છે ને, મને એમ થઈ ગયું કે આનાથી વિશેષ જગતમાં કઈ હોય જ નહીં. હિન્દી ફિલ્મ હતું, પણ એનું છેલ્લી એક લીટી બાપ માટે એક દીકરો ખાલી માઇકની અંદર બોલ્યો હતો, હા, मेरे पापा कहते थे तू कभी हार नहीं सकता, तेरे हिस्से का भी हार चुका हूं. એક ઘરની અંદર અચાનકના રાતના 3 વાગે અંજવાળું થયું ને એટલે દીકરો જાગી ગયો, જઈને જોયું, દરવાજો ખોલ્યો, કોણ છે જોયું ને ત્યાં યમરાજા. યમરાજા તમે? હા, હું જીવ લેવા આવ્યો છું. હાથ ખોલતો, હાથ ખોલો. અરે કે હાથ ખોલો. એ હાથ જ્યાં ખોલ્યો ને તેના બાપનો જીવ હતો અંદર. દીકરો પગ પકડી લીધો. યમરાજ બે હાથ જોડીને વિનંતી કરું, મારો ભાઈ હજી નાનો છે, એક કામ કરો ને, એને પોલીસ બનવું છે, મારા બાપનું સપનું હતું મારો દીકરો પોલીસ બનતો જોઈ લો, એટલે બસ એક કામ કરો, મારો જીવ લઈ જાઓ ને. હે, એક સોદો કરો, એક જ જીવનમાં કોઈ દી નહીં માગું, એક ખાલી સોદો કરો મારી યારે. બે હાથ જોડીને વિનંતી કરું, મારા બાપના જીવના બદલીમાં મારો જીવ લઈ લ્યો, આ સોદો કરો ને. યમરાજે કીધું, બેટા મોડો પડ્યો, જીવ તો તારો જ લેવા આવ્યો તો, પણ તારો બાપ વચ્ચે જાગી ગયો, એને આ સોદો કરી નાખ્યો. હવે આ સોદો ફેલ ન થાય સાહેબ. બાપ યાદ કરો, યમરાજને જો એની યારે સોદા પાડી લેતો તે પ્રેમ કેવો હોય. હે ઘેરો રે